મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ. હું અને અમારા સંગઠનના તમામ પ્રતિનિધિઓ દ્વારા આજે બોટાદ જિલ્લા વિકાસ અધિકારીને અમે આવેદનપત્ર આપ્યું કે બોટાદ તાલુકાના સમઢિયાળા નંબર 2 ગામે રાજાશાહી વખતનો આવેલો અવેડો જે હાલમાં નવી ચૂંટાયેલી ગ્રામ પંચાયતની પાંખ દ્વારા એને ગામમાંથી તોડી અને બહાર જે લઈ જવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે એને અટકાવવા માટે મેં આવેદનપત્ર આપ્યું છે. જો કે આ વસ્તુ ન થવી પડે, મેં સાહેબને કીધું ભાઈ આ ગામની જે વસ્તુ જે છે 5 છે, ગામનો ચોરો, ગામનો જાપો, ગામનો કૂવો અને ગામનો અવેડો એને ગામમાં રહેવા દેવો જોઈએ, જેથી કરીને ગામની એક ઓળખ છે અને ગામના તમામ માલઢોરને પાણી પીવાની મુશ્કેલ ના પડે એના માટે મેં આવેદનપત્ર આપ્યું છે. અને છતાંય આ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો કાયદાના વિરુદ્ધમાં જશે તો એમને પણ એમની ભાન કરાશું. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.